રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. રાજ્યના એનાલોગ પનીરને લઈ અને 800 પેટી પર તપાસ હાથ ધરાઈ છે. કુલ રૂપિયા 3.66 લાખનો 1200 કિલો પનીરનો જથ્થો નાશ કરાયો છે. બીજા દિવસે પણ એફડીસીએની રાજ્યભરમાં દોડધામ. રાજ્યમાં અત્યાર સુધી 60 થી વધુ સેમ્પલ લઈ અને રિપોર્ટ અર્થે મોકલી દેવાયા છે. 2 દિવસમાં 314 એકમોની તપાસ કરાઈ છે. સેમ્પલના આંકડાઓમાં વધારો થવાની સંભાવના પણ છે. અનેક જિલ્લાના બિન ડેરી પ્રોડક્ટનો નાશ પણ કરવામાં આવ્યો છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, રાજ્યભરમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યવ્યાપી જે આખી ઝુંબેશ છે હેલ્થ વિભાગ દ્વારા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તે અત્યારે ચાલી રહી છે. શું અપડેટ છે? કયા જિલ્લામાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે? જો પરમ દિવસે આ અંગેની જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ લાદવામાં આવે છે અને ત્યારબાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ગઈકાલે આ અંતર્ગત ગેઝેટ પણ બહાર પાડવામાં આવ્યું છે. ગવર્મેન્ટ ગેઝેટ જ્યારે બહાર પડી ગયું છે અને તેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1 વર્ષ સુધી રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જો કોઈ ખાનગી પેઢી કે પછી એકમ કે ફેક્ટરી કે આઉટલેટ્સ આ પ્રકારનું વેચાણ કરતો જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તે પ્રકારનો ગેઝેટની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ રાજ્યમાં અનેક હજુ પણ પેઢીઓ એવી છે કે જેઓ એનાલોગ પનીર, ચીઝ અને બટરનું વેચાણ કરી રહ્યા છે. આ તમામ લોકોને રોકવા માટે, આ તમામ લોકો પર લગામ લગાવવા માટે, આ તમામ લોકોની સામે કાયદાકીય શકંજો કસવા માટે એફડીસીએ 2 દિવસથી સતત રાજ્યભરમાં દોડધામ કરી રહ્યું છે. ગઈકાલે સાંજે જે રીતે 6 વાગ્યા સુધીના આંકડા મળ્યા હતા તે પ્રમાણે 22 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલની સંખ્યામાં અધધા વધારો થયો છે. બીજા દિવસે પણ એફડીસીએની રાજ્યભરમાં દોડધામ થઈ છે. રાજ્યભરમાંથી અનેક જગ્યાએથી પનીરનો, નકલી પનીરનો એટલે કે ભેળસેળવાળા પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 1200 કિલો જેટલો એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેનો નાશ કરવામાં આવ્યો છે. આ નાશ કરેલા જથ્થાની કિંમત થઈ રહી છે લગભગ 3.62 લાખ રૂપિયા. 800 કરતા વધારે પેઢીની તપાસ કરવામાં આવી છે અને 56 જેટલા સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. તે પ્રકારની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આમ બેલગામ બનેલા જે વેપારીઓ હતા કે જેઓ નફો કરવાની લાઈમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહ્યા હતા, તે તમામ લોકો પર અંકુશ લાવવા માટેનું આ પગલું જે ભરવામાં આવી રહ્યું છે તેમાં 2 દિવસથી સતત રાજ્યભરમાં દોડધામ જોવા મળી રહી છે. જી આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ.